નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. તુલસીના છોડ ઉપર આવેલી મંજરી આપે છે આ શુભ સંકેત. જ્યારે તુલસીનો છોડ પર મંજરી આવવા લાગે છે ત્યારે તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે પણ તુલસી ઉપર મંજરી આવવા લાગે છે ત્યારે તમારે સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન છે અને હવે તમારા પર તેમની કૃપા વરસવાની છે. આજ અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાયો જણાવવાના છીએ. આ ઉપાયોથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો. દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો જરૂર હોય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જ તમારે તુલસીના છોડની પ્રતિદિન સવાર સાંજ પૂજા કરવી જોઈએ. સાંજના સમયે તેની પાસે દીવો પ્રગટાવવો જોઈએ. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. ઘરમાં કોઈ દિવસ ધનની કમી નહીં આવે. તમારું આખું ઘર ધન ધાન્યથી ભરેલું રહેશે. તો મિત્રો, તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેની મંજરી પણ એટલી જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જો તમે કરી લીધા તો તમારા ઘરમાં ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારે ખાલી નહીં રહે. તમારા ઘરમાં પૈસાને લઈને ક્યારે કોઈ તંગી નહીં થાય. ઘરના દરેક સભ્યએ પોતાના કાર્યમાં સફળતા મળશે અને પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહેશે. જો ઘરમાં રોજ ઝઘડાઓ કે કલેશ થતા રહે છે તો તમારે તુલસીની મંજરીના નાના નાના ઉપાયો કરવાની જરૂર છે. આનાથી તમારા ઘરમાં ખુશીઓ આવી જશે. તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ જ માનવામાં આવે છે. તુલસીના વૃક્ષ પર લીલી મંજરીનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો હવે તુલસીની મંજરીના તે સરળ ઉપાયો વિશે જાણીએ. નંબર 1. જ્યારે પણ તમારી તુલસીમાં મંજરી આવે તો તરત જ તે મંજરીને તોડો, પરંતુ તેને ફેંકવાના બદલે લાલ કપડામાં લપેટીને મંદિરમાં રાખો. આ ઉપરાંત આજના સમયમાં સુખી જીવન જીવવા માટે દરેક વ્યક્તિ ધન પ્રાપ્તિ ઈચ્છા રાખે છે. જો તમે પણ ધન લાભ કે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તુલસીની મંજરીને લાલ રંગના કપડામાં બાંધી તેને તમારા ઘરની તિજોરીમાં રાખી દો. માન્યતા એ છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે. જો કોઈ વ્યક્તિ ઈચ્છે કે તેને ક્યારે આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો તે પોતાના પર્સમાં તુલસીની મંજરી રાખી શકે છે. નંબર 2. ભગવાન ભોલેનાથને તુલસીનું પાન ચઢાવવું વર્જિત માનવામાં આવે છે, પરંતુ તમે ભગવાન ભોલેનાથને તુલસીની મંજરી અર્પણ કરી શકો છો. આમ કરવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે. આ ઉપરાંત જો કોઈના જીવનમાં
પ્રેમની કમી છે અથવા તેના લગ્ન સગાઈમાં સંબંધોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે તો દૂધમાં મેળવીને ભગવાન ભોલેનાથને તુલસીની મંજરી અર્પણ કરો. આમ કરવાથી તેના જીવનમાં પ્રેમની પ્રાપ્તિ થશે અને તેના લગ્નમાં આવતી અડચણો દૂર થશે. નંબર 3, તુલસીની મંજરીને જો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને ચઢાવવામાં આવે તો તે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે કે તે વ્યક્તિને ફરીથી ગર્ભમાં નથી આવવું પડતું. તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને સીધા જ ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે. નંબર 4, જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તો તે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા દ્વારા માતા રાણીને તુલસીની મંજરી અર્પણ કરો. માન્યતા એ છે કે આ ખૂબ જ શુભ હોય છે અને આનાથી ધીરે ધીરે ધન પ્રાપ્તિના માર્ગો ખુલે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. આ ઉપરાંત શુક્રવારના દિવસે તુલસીના કેટલાક પાન તોડી લો અને તેમને પીળા કપડામાં બાંધીને તિજોરી કે અન્ય કોઈ જગ્યાએ જ્યાં ધન રાખો છો ત્યાં રાખી દો. આ ઉપાય કરવાથી તમને ક્યારે ધનની કમી નહીં થાય. તુલસીની મંજરીમાંથી નીકળતી ઉર્જા અને ધનને આકર્ષિત કરે છે. આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. નંબર 5, ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે તેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. મિત્રો, જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસીની મંજરી રાખો છો તો તેનાથી ધનના આગમનના દ્વાર ખુલી જાય છે. પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં રાખો તો વધુ સારું. નંબર 6, ઘરનું પૂજા સ્થાન સૌથી પવિત્ર માની શકાય છે. જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસીની મંજરી રાખો છો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે અને સકારાત્મકતાનું વાતાવરણ પણ અને તેનું આગમન પણ થાય છે. ધ્યાન રાખો કે મંજરીને લાલ કપડાથી બાંધીને જ રાખો અને તેને કોઈની નજર ન લાગવા દો. મિત્રો, તેને સ્થાપિત કરતી વખતે માં તુલસી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. નંબર 7, જો તમે આર્થિક તંગીથી પરેશાન હોય તો તુલસીની મંજરીને તમારા ઘરમાં બાલ્કનીના ઉત્તર કે પૂર્વ દિશામાં કોઈ પવિત્ર સ્થાન ઉપર રાખો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પણ પૈસાની કમી નહીં થાય અને ધન પ્રાપ્તિના રસ્તા હંમેશા ખુલ્લા રહેશે. નંબર 8, માન્યતા એ છે કે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તુલસીની મંજરીને પૂજન સામગ્રીમાં સામેલ કરવી ખૂબ જ શુભ હોય છે. માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે તુલસીની મંજરી અવશ્ય અર્પણ કરવી જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે. નંબર 9, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા વાદ વિવાદ અથવા કલેશનું વાતાવરણ રહે છે અથવા અવારનવાર માનસિક તણાવ થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસીની મંજરીને મિક્સ કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો. મિત્રો, આ જળને રોજ આખા ઘરમાં છાંટો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં રહે અને ઘરનું વાતાવરણ જ સારું રહે છે. નંબર 10, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશાને ધનને આકર્ષિત કરવા માટે શુભ માનવામાં આવે છે. આ ખૂણો દેવતા કુબેર સાથે જોડાયેલો છે. આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી ધનનું આગમન શરૂ થઈ જાય છે. નંબર 11, તુલસીની મંજરીને સ્નાન કરવાના પાણીમાં નાખીને નાહવું જોઈએ. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહ દોષથી પણ
મુક્તિ મળે છે. તમે તુલસીની મંજરીને પીવાના પાણીમાં પણ નાખી શકો છો. આવું કરવાથી નજર દોષ અથવા ખરાબ નજરનો પ્રભાવ ઓછો થાય છે. નંબર 12. તુલસીમાં મંજરી આપવી અવગુણ ખોટું માનવામાં આવે છે. આવું કરવાથી તમે આર્થિક સંકટોમાં પડી શકો છો અને ઘરમાં નકારાત્મકતા ઉર્જા આવી શકે છે. જો ઘરમાં તુલસીની મંજરી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદરૂપ છે. શુભ દિવસે ગંગાજળમાં મંજરીને મિક્સ કરી 1 અઠવાડિયામાં 2 દિવસ ઘરમાં છાંટો. આવું કરવાથી નેગેટિવ એનર્જી હંમેશા માટે દૂર થાય છે. નંબર 13. પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પિત કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને જન્મો જન્મના પાપોથી મુક્તિ મળી જાય છે. નંબર 14. તુલસીના પાંદડાને બાળવાની મનાઈ છે, પરંતુ મંજરીને બાળી શકાય છે. આ કરવાથી ઘરમાં શુભતાનું આગમન થાય છે. નંબર 15. તુલસીની મંજરીને રોજ સાથે ઘીના દીવામાં નાખીને બાળો. આવું કરવાથી ઘરની બધી જ નકારાત્મકતા દૂર થાય છે. નંબર 16. હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવ્યું છે, તેમજ ગંગાજળમાં તુલસીની મંજરી મિક્સ કરો અને તેને ઘરની ઉત્તર દિશામાં રાખો. તમે આ જળનો રોજ છંટકાવ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે મંજરીના દાણા પગ નીચે ન આવે. આવું કરવાથી ખર્ચ પર અંકુશ રહે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નંબર 17. ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. જો તુલસીની મંજરીને ભગવાન વિષ્ણુ સમક્ષ અર્પણ કરવામાં આવે તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તુલસીની મંજરીને જો ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરવામાં આવે તો અટકેલું ધન પાછું મળી શકે છે અને આવકમાં વૃદ્ધિ થાય છે. આ તમામ માહિતી લોકોની રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. મિત્રો, જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવવાનો પ્રયાસ કર્યો છે. વિડીયોનો ઉદ્દેશ માત્ર એ જ છે કે તમને નવી જાણકારી મળે અને તમારે શું કરવું કે શું ન કરવું તે ખ્યાલ આવે. તો મિત્રો, તમને અમારી આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. અને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.